યોમિક ગઈકાલનું ક્લોઝિંગ જે છે તે સ્વાભાવિક આપણને કંઈક અલગ જ લેવલનું ક્લોઝિંગ જોવા મળ્યું અને હવે આવી સ્થિતિમાં એ કન્ફ્યુઝનવાળા ક્લોઝિંગથી આજે પ્રી ઓપનમાં શું થાય છે એ જોવાનું, કેમ કે જુઓ નથી ગિફ્ટ નિફ્ટીમાં રિએક્શન, નથી ફ્યુચર્સમાં કોઈ બેંક નિફ્ટીના ફ્યુચર્સમાં રિએક્શન, એટલે હવે એ બધી કેન્ડલોને આજે બધું સેટલ થવાનું છે. 9:15 વાગે મજા આવી જશે જોવાની. પણ એ પહેલાં લેવલ સ્પેસિફિક જરા વાત કરી લઈએ, શું પોસિબિલિટીઝ ઓપન થઈ રહી છે હવે નિફ્ટી બેંક નિફ્ટી માટે, કેમ કે ગઈકાલે જો કદાચ 200 પોઈન્ટને વોટ એવર એ જે મૂવમેન્ટ છે એને બાદ કરી દઈને તો પણ ક્લોઝિંગ સારું હતું. યોમિક બિલકુલ યસ, ગુડ મોર્નિંગ. તમે જુઓ તો કહેવાય ને કે જ્યારે આઈપીએલમાં ક્યારેક મેચ હોય, અમુક ધોનીની કોહલીની મેચ હોય ત્યારે હાઈએસ્ટ વ્યુઅર્સ હોય, એવી રીતે જ્યારે આજે સૌથી હાઈએસ્ટ છે ને, અગર ટ્રેડર્સ જો એક્ટિવ હશે ને તો 9:15 હશે. સૌ કોઈ કહેવાય ને કે અહીંયા કન્ફ્યુઝ હશે કે વિચારમાં હશે કે કઈ રીતે ઓપનિંગ થાય છે. પરંતુ સિમ્પલ એક વસ્તુ જો આપણે ગણતરી ગણીએ તો ક્યારે પણ આપણે કહેવાય ને કે માર્કેટ ઓપનિંગ કરતું હોય છે તેના ફ્યુચર્સને ફોલો કરતું હોય છે. તો ગઈકાલે સીએસના કારણે સ્વાભાવિક છે કે જે રીતે મોમેન્ટમ આપણને આવી છે, પરંતુ ત્યારે જો તમે ગિફ્ટ નિફ્ટી, તમે નિફ્ટીની જો ફ્યુચર્સની વાત કરો તો નિફ્ટીનું ફ્યુચર્સમાં કોઈ સ્પાઇક નથી, જે ત્યારે જ આઈડિયા આપણને લાગતો હતો કે ક્યાંક ને ક્યાંક કહેવાય ને કે આજે ઓપનિંગમાં કહેવાય ને એ જે એક્સ્ટ્રા જે ઇમ્પેક્ટ આવી હતી ને એ ચાન્સીસ છે કે આપણને કહેવાય ને કે એ જસ્ટ વન ટાઈમ ગઈકાલે આના કારણે આવી હતી. પરંતુ ઓપનિંગ ગઈકાલનું જે 600 રૂપિયા આજુબાજુ જે માર્કેટ આખો દિવસ પડ્યું હતું એ જ આપણે અહીંથી લઈને ચાલુ છે, કારણ કે ફ્યુચર્સ એ ઇન્ડિકેટ આપી રહ્યા છે, રાઈટ. તો હવે એ પ્રમાણે જ આપણે ચાર્ટને સમજવાનો પ્રયત્ન કરીએ 600 રૂપિયાના લેવલને ધ્યાનમાં રાખીને. પહેલાં નિફ્ટીનો ડેલી ચાર્ટ સ્ક્રીન ઉપર લઈને આવો. તો નિફ્ટીના ડેલી ચાર્ટમાં જો તમે નજર કરો તો મેં જે પહેલાં જે લાઇન જે ડ્રો કરી હતી એ તમે નજર કરો. આ મેં જે બ્લુ લાઇન જે ડ્રો કરી છે એ 600 વાળું લેવલ છે કે જ્યાં ગઈકાલે માર્કેટ આખો દિવસ કારોબાર કરી રહ્યો હતો. તો આપણે એને જ લઈને ચાલીએ એઝ ઓફ નાઉ આપણે કે ચલો ત્યાં આજુબાજુ ઓપનિંગ થાય છે પછી શું કરવું. તો પહેલાં 600 વાળું જે લેવલ છે બસ એને રિસ્પેક્ટ આપીશું, એની ઉપર જઈને ટકવું જરૂરી છે અગર જો એની આજુબાજુ ઓપનિંગ થાય છે તો. અગર જો 600 ઉપર આજે ટકીએ છીએ ઓપનિંગ બાદ તો 24,720 આ લેવલ છે કે જે એક કહેવાય આવતા આપણને જોવા મળી શકે. અને 24,720 બાદ જેમ આપણે ઓલરેડી વાત કરી હતી લાસ્ટ વીક જ 24,800 તરફ પણ માર્કેટ જશે. તો આજના દિવસે ઓપનિંગ બાદ તમારું મેક ઓર બ્રેક લેવલ રહેશે આફ્ટર સીએસ એક્ટિવિટી, તો એ છે 24,600. 24,600 લેવલ છે કે જે આજે ઓપનિંગ બાદ બહુ ઇન્ટરેસ્ટિંગ રહેશે. નીચેની તરફ 24,500 વાળું લેવલ છે કે જેને આપણે ફોકસ કરવાનું રહેશે એઝ અ સપોર્ટ તરીકે. જ્યાં સુધી 24,500 ઇન્ટ્રાડેમાં નીચે ના જઈએ ત્યાં સુધી માર્કેટમાં કહેવાય એટલીસ્ટ મંદીનો વિચાર ના કરવો જોઈએ. ઇન્ટ્રાડે પર્પઝથી 24,500 તમારું બાય ઓન ડીપ રહેશે અને ઓલ આખા અઠવાડિયા દરમિયાન તમારું 24,368 જે આવે છે 200 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ, જ્યાં સુધી એની નીચે આપણે ગઈકાલે પણ આ જ વસ્તુ વાત કરી, જ્યાં સુધી નીચે ના કરી ત્યાં સુધી માર્કેટમાં બાય ઓન ડીપ્સ આપણને જોવા મળશે. તો ક્લિયર, પહેલા 24,500 અને બાદ 24,368 આ બે એરિયા છે કે જ્યાં બાય ઓન ડીપ્સ આપણને જોવા મળી શકે. ઉપરની તરફ 24,600 ની ઉપર ટકીશું તો 24,720 અને 24,800 તરફની પણ પહેલ જોવા મળી શકે છે. આવો હવે વાત કરીએ 15 મિનિટ. તો તમે જો ગઈકાલની જે કેન્ડલમાં આપણને જે ફોર્મેશન નો ડાઉટ જોવા મળે છે, છેલ્લી કેન્ડલ ઇગ્નોર કરી દઈએ આપણે તો આ તમે નજર કરો તો ઓપનિંગ બાદ જ્યાં તેજી જોવા મળી અને તેજીમાં જે 24,600 નું લેવલ હતું કે જ્યાં કહેવાય ને કારોબાર અટકતો હતો. ગઈકાલે પણ આપણે વાત કરી હતી કે 24,600 પર હાઈએસ્ટ કોલ રાઇટેસ હતા, રાઈટ. તો હવે આ જ વસ્તુ આપણે ઓપનિંગ ઇન્ટરેસ્ટ પહેલા સ્ક્રીન ઉપર લઈને આવીએ હવે. તો એમાં તમે નજર કરો તો 24,600 ઉપર જે કોલ રાઇટેસ હતા, રાઈટ. અને તમે જો ક્લોઝિંગમાં જે રીતે આપણે છેક આગળ આવી ગયા છે, પરંતુ આપણે ફોકસ અહીંયા જ કરીશું કારણ કે 24,600 પર તમે જો હજી પણ આપણને 1.5 કરોડથી પણ વધારે કોલ રાઇટેસ. અગર જો સીએસ વાળું જે ગઈકાલે જે મોમેન્ટમ જોવા મળી અગર એ જો સાચી હોત એ પ્રમાણે આજે જો ઓપનિંગ બી થવાનું હતું તો કોલ રાઇટેસ ખાસા એવા કહેવાય ગઈકાલે જ ઘટી ગયા, પરંતુ એવું નથી થયું. તમે જો ઓલમોસ્ટ 1.5 કરોડ ગઈકાલે હતા, હજુ પણ એ 1.5 કરોડ આપણને ત્યાં જોવા મળી રહ્યા છે. તો ચાન્સીસ છે કે હવે તમે જો નવું એડિશન 1 કરોડનું નો ડાઉટ પુટ રાઇટેસ આવ્યું છે, પરંતુ એના માટે મેં કીધું કે 24,600 તમારું જે કન્ફ્યુઝન વાળું લેવલ રહેશે. કોલ રાઇટેસ ઓલરેડી હતા જે છે અને પુટ રાઇટેસે નવો કોન્ફિડન્સ બતાવ્યો છે. તો હવે ઓપનિંગ બાદ 24,600 પર જો તમે ટકીશું તો વેલ એન્ડ ગુડ. 24,720 તરફ આપણે ફરીથી જઈ શકીએ અને 24,600 નું લેવલ છે અગર સ્વાભાવિક છે કે એની નીચે તમે જાઓ તો કહો 24,500 તરફ પણ તમે જઈ શકો છો. આવો વાત કરીએ હવે બેંક નિફ્ટી. તો બેંક નિફ્ટી તમે નજર કરો તો ત્યાં પણ જે રીતે મોમેન્ટમ આપણને જોવા મળી, ગઈકાલે કેન્ડલ બહુ મોટી જોવા મળી છે, પરંતુ અહીંયા પણ આજે મેં બ્લુ લાઇન જે ડ્રો કરી છે એને આપણે ફોકસ કરીશું અને લેવલ હતું 57,800. ગઈકાલે આપણને ખ્યાલ છે કે આખો દિવસ તેજી બાદ 57,800 નું લેવલ હતું કે જ્યાં કારોબાર અટકતું હતું. તો આપણે એ જ અઝ્યુમ લઈને ચાલીએ કે આજે એની આજુબાજુ અગર જો ઓપનિંગ થાય છે તો 57,800 થી 58,000 આ એરિયા છે ને એ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એરિયા. ઉપર 200 પોઈન્ટ રેઝિસ્ટન્સ એરિયા છે આ તમારા કે જ્યાં કહેવાય માર્કેટ થોડું અટકી શકે છે. અગર 58,000 ઉપર જાઓ છો તમે તો પહેલા 58,300 અને બાદ 58,600 ના લેવલ પણ આવી શકે છે. નીચેની તરફ અગર જો માની લો ઘટાડો આવે છે 57,800 નીચે તમે જાઓ છો તો 57,500 થી 57,400 આ 100 પોઈન્ટની રેન્જ છે કે જે સપોર્ટ તરીકે કામ કરશે, કારણ કે 57,500 ઉપર હાઈએસ્ટ પુટ રાઇટેસ છે અને 57,400 ઉપર તમારા આવે છે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ. ક્લિયર? આવો
15 મિનિટ અહીંયા નજર કરીએ તો 15 મિનિટમાં તમે નજર કરો તો અહીંયા પણ જે રીતે આપણને સેટઅપ જોવા મળી રહ્યું છે સ્વાભાવિક છે કે ગઈકાલની જેમ અહીંયા જેમ નિફ્ટીની વાત કરી પ્રમાણે આ કેન્ડલ આપણે ઇગ્નોર કરીએ એઝ ઓફ નાવ ઓપનિંગના બાદ આપણે વિચારીશું પરંતુ એઝ ઓફ નાવ 57,800 કે જ્યાં કારોબાર અટકી રહ્યો હતો તો આજે ઓપનિંગ બાદ 57,800 ઉપર તમે ટકશો તો ઉપરની તરફ પહેલાં 58,100 આજુબાજુ આ લેવલ આવશે અને એના બાદ આ મોટો ગેપ તમે છોડી ચૂક્યા છો તો એ ગેપ તમારો પૂરો થાય છે 58,400 58,500 તરફ તો એ તરફ પણ ગાડી આપણને જતી જોવા મળી શકે છે તો બસ ક્લિયર છે 57,800 થી 58,000 એની ઉપર જઈને ટકવું જરૂરી છે 58,000 ઉપર કહેવાય અને કોન્ફિડન્સ માર્કેટ એટલે કે બેંક નિફ્ટી વધારે બતાવશે આવો અહીંયા આપણે ક્વિકલી ઓપન ઇન્ટરેસ્ટ નજર કરીએ તો ઓપન ઇન્ટરેસ્ટમાં તમે નજર કરો તો એ તમને જોવા મળશે 58,000 નો ડાઉટ તમે જુઓ તો અહીંયા આપણને કહેવાય ને કે જે રીતે સેટઅપ જોવા મળ્યું છે 22 લાખ કોલ રાઇટર્સ છે એટલા જ માટે મેં કીધું કે 57,800 થી 58,200 પોઈન્ટ તમારું રેઝિસ્ટન્સ એરિયા છે એની ઉપર જઈને ટકવું જરૂરી છે તો અહીંયા ગઈકાલે નો ડાઉટ નવું એડિશન તો આવ્યું છે 2.5 લાખનું પરંતુ આજે ઓપનિંગ કેવી રીતે થાય છે ઓપનિંગ જોની નીચે થાય છે તો એની ઉપર જઈને ટકવું કોન્ફિડન્સ સાથે જરૂરી છે જઈશું તો પછી આગળ એઝ ઓફ નાવ કોઈ અવરોધ આપણને જોવા નથી મળી રહ્યો ડાયરેક્ટ 58,500 તમારા ધ્યાન પર આવી શકે છે તો ક્લિયર આપણે જે રીતે વાત કરીએ એ પ્રમાણે તમે જુઓ તો આજે ઓપનિંગ બાદ બેંક નિફ્ટી માટે 57,800 થી 58,000 આ એરિયા છે કે રેઝિસ્ટન્સ તરીકે કામ કરશે એની ઉપર જો તમે ઓપનિંગ થાવ છો અધરવાઇઝ એની નીચે થાવ છો તો એની ઉપર જઈને ટકવું જરૂરી છે તો આપણને 58,300 58,600 સુધીની લેવલ પોસિબલ છે નીચે સપોર્ટ તરીકે 57,500 થી 57,400 આ એરિયા છે જેને બાય ડિપ તરીકે જોઈશું સેમ વે નિફ્ટીમાં અગર ઘટાડો આવે છે તો 24,500 સપોર્ટ તરીકે લઈને ચાલીશું અને ઉપરની તરફ નવી તેજી માટે 24,600 ઉપર ટકવું જરૂરી છે ઓપનિંગ જોઈએ કઈ રીતે થાય છે પરંતુ 24,600 ની આજુબાજુ થાય છે તો ઉપરની તરફ ટકીશું તો 24,720 તરફ પણ જઈ શકીએ છીએ યસ ઓકે તો આ એક્શન પોસિબલ છે આજના દિવસે નજર પર રાખીશું યોમિક